નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 12 ભાગ 2 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 3 પ્રામાણિક વિતરણની શરૂઆત કરી ચૂક્યા, જેમાં સૈદ્ધાંતિક અભ્યાસ પણ થોડોક જોયો, જેમાં ઘટતો વિધેય મુખ્ય ભાગ હતો. એમાંથી પ્રામાણિક ચલ z મેળવવા માટેનું સૂત્ર અલગ તારવી લીધું, કઈ રીતે મેળવવું એ પણ શીખી ગયા અને એના માટેના ઉદાહરણો પણ આગળ જોયા. ચલો હજુ આપણે એવા જ ઉદાહરણો સાથે આગળ વધીએ છીએ, જેની અંદર આપણે પ્રામાણિક ચલ x ની કિંમતો મેળવવાની થતી હોય તો x ની આપેલી કિંમતો પરથી પ્રામાણિક ચલ z સૂત્ર મૂકીને મેળવીએ. સૂત્ર તમે જાણો જ છો, z બરાબર x - μ છેદમાં સિગ્મા, જ્યાં x એ તમારા આપેલી કિંમતોના ચલ સતત ચલ તરીકે વર્તશે, જ્યારે પ્રામાણિક ચલ z માં તમારી પાસે μ અને સિગ્મા એટલે કે મધ્યક અને વિચરણ અથવા તો વિચલન આપેલા હોવા જરૂરી છે, અથવા તો એને કોઈ રીતે મેળવવા પડશે. તો અત્યારે ઉદાહરણ નંબર 2 જે છે એનાથી આપણે શરૂઆત કરીએ છીએ આગળ. તો રકમ આ મુજબ છે કંઈક, જો એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 20 અને વિચરણ 16 છે, તો અહીં બે કિંમત તૈયાર છે, એક તો મધ્યક અને બીજું શું છે, વિચરણ. બે કિંમત આપી છે, એમાં ખાસ વિચરણ શબ્દનો ઉપયોગ છે. પૂર્વે અને પહેલાના લેક્ચરમાં હતું વિચલન, જ્યારે અહીં છે વિચરણ. તો ખાસ ધ્યાન રાખવાનું, વિચરણ ને વિચલન જે છે એની કિંમત આપણે જરૂર છે પ્રમાણે ઉપયોગમાં લેવાની થતી હોય છે, એ તમે જાણો જ છો, બરાબર. પણ શબ્દમાં ક્યારેય ભ્રમ ન થાય અને કિંમત જે છે એનો ઉપયોગ ખોટી જગ્યાએ ન થઈ જાય, નહીતર આખો દાખલો જે છે ખોટો પડશે. તો એની ખાસ સાવચેતી લેવી. ચલો આગળ. તો પ્રામાણ્ય ચલ x ની કિંમત પહેલું 26 થી ઓછી હોય, બીજું 14 થી વધુ હોય તેની સંભાવના મેળવો. બધી કિંમતો તૈયાર છે. આપણે જોઈએ શું તો કે x, તો x ની કિંમતો તૈયાર છે, બીજું મધ્યક તો એ પણ આપેલા છે, ત્રીજું વિચલન, તો વિચલન આપેલું છે કઈ રીતે, તો કે વિચરણ સ્વરૂપે. તેનાથી આપણે શું કરી શકીએ, તો કે તૈયાર કરી શકીએ છીએ વિચલન. વર્ગ કરી નાખવાનું, બરોબર. ચલો તો વર્ગ નહીં કરવાનો, વર્ગ તો છે એકદમ સાચું, અહીં વર્ગમૂળ કરવું પડશે. વિચરણ છે એનું વર્ગમૂળ કરીએ તો વિચલન મળે છે. તો હવે આપેલી કિંમત તારવીએ અને જરૂરી કિંમતોના સ્ટેપ તૈયાર કરી આગળ વધીએ છીએ. સૌપ્રથમ જવાબ તરીકે લખીએ આપેલી કિંમતો. તો અહીં મધ્યક μ 20, વિચલન રવિ નથી, વિચરણ છે તો સ્ક્વેર 16, તેથી વિચલન 4 વર્ગમૂળ કરવાનું થશે. વિચલન તૈયાર. હવે બીજું કઈ આપ્યું છે તો કે હા x ની કિંમત આપી છે, તો અહીં તેથી નંબર 1 શું તો કે x ની કિંમત જે છે એની સંભાવના તૈયાર કરવી છે. તો પહેલું 26 થી ઓછી હોય, ચલો ઓછી હોય, અને પહેલામાં તો બે બિંદુ આપ્યા હતા, જેમ કે ભાઈ 8 થી 10, 10 થી 12 વગેરે, બરાબર કે નહીં. તો અહીંયા શું છે તો ભાઈ અહીંયા છે ખાસ કરીને 26 થી ઓછી હોય. ચલો 26 થી ઓછી હોય એનો મતલબ જે આપ્યું છે 26 કે તેનાથી ઓછું. ઓછું એટલે કેટલું ઓછું તો કંઈ કીધું છે અહીંયા નહીં, તો શું કરશે. ચલો આ હવે તમારા માટે થોડુંક નવું થઈ ગયું. જોતા જે આગળ તમને કંઈ કહેવામાં નથી આવેલું તો તમારે એમનેમ આગળ અનંત સુધી ચાલતું જ રહેવાનું. 26 થી ઓછું એટલે થી ઓછી કિંમતો બધી લઈ લેવાની. ક્યાં સુધી લેશો એ તો તમને પ્રમાણિક ચલ ઓટોમેટિક કહી દેશે. ચલો આગળ વધીએ. ત્યારે પહેલા 26 થી ઓછું કેમ લખવું, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશો, તમારી ગણતરીની સરળતા માટે તમે એક સંકેત પસંદ કરી શકો છો, લેસ ધેન અથવા તો ગ્રેટર ધેન. જો લેસ ધેન લેશો તો આખા દાખલામાં લેસ ધેન રાખવું, એ રીતે ગણતરી કરવી, એ રીતે સ્ટેપ તૈયાર કરવા. આનાથી કોઈ દાખલાની ગણતરીને કિંમતને ફેર નથી પડતો, જવાબને કોઈ ફેર નથી પડતો કે આકૃતિઓને ફેર નથી પડતો. ફક્ત તમારે તમારા સ્ટેપ જે છે, મૂલ્યો જે છે આ સ્થાન બદલાવા પડતા હોય છે. અથવા તો મિક્સનો ઉપયોગ કરો, લેસ ધેન ગ્રેટર ધેન, તો પણ પ્રશ્ન નથી, પરંતુ ગણતરીમાં થોડીક વધારે ચોકસાઈની આવશ્યકતા જોશે. તો અત્યારે આપણે શું કરીએ છીએ, લેસ ધેન નો ઉપયોગ કરીએ છીએ, અથવા તો ગ્રેટર ધેન જોતું હોય તો દરેક વખતે ગ્રેટર ધેન નો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે હું અહીં 26 થી ઓછું એવું કીધું છે, પણ 26 થી ઓછું કોણ, હા 26 થી ઓછું એ પ્રામાણ્ય ચલ x. તો x નો વિસ્તાર 26 થી ઓછો હોય તો લેસ ધેન કરવાના, પણ લેસ ધેન આપવાના કોને, x ને. તો આપણે લખીએ છીએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 26, બરોબર. 26 કે તેથી ઓછા એવા x. ચલો આ કોણ, તો કે x1 છે. x1 ની કિંમત
એ 26 તરીકે લઈ શકીએ, ધારી શકીએ. ચલો આ ધારણા લીધી. હવે આને શું કરવાનું છે તો કે z માં ફેરવવાના છે, પણ થી ઓછા. કેટલા ઓછા? ચલો આ પદને લખવું હોય તો આપણે અનંત સુધી જઈ શકીએ છીએ, ઇન્ફિનિટી સુધી. તો અહીં પેલા z માં લઈએ ને z ચલમાં ફેરવતા. હવે વિદ્યાર્થી મિત્રો, જે કિંમત આપી છે એ કિંમતનો ઉપયોગ કરીએ, એટલે કે 26 કે તેથી ઓછું એના માટે સૂત્ર લઈએ. તો z1 બરાબર x1 માઈનસ મ્યુ છેદમાં સિગ્મા, જ્યાં x1 26 માઈનસ મ્યુ. મ્યુ કેટલા છે તો કે 20 છેદમાં વિચલન. તો વિચલન કેટલા છે ભાઈ 4. હવે 26 માંથી 20 બાદ કરીએ, 6 વધશે. 6 ભાગ્યા કેટલા કરવાના? 4 કરવાના. તો કેટલા થશે? 1.5. કારણ 15 ચોક 60 થાય, ઉપર 6 છે તો એક દશાંશ ચિહ્ન સ્થળ આગળ વધશે, 1.5 થશે. ચેક કરો કેલ્સીમાં. ચલો 1.5 પણ આવ્યું તો કે z1, તેથી z1 નું મૂલ્ય છે 1.5. પણ આ z1 નું મૂલ્ય 1.5 કે થી ઓછું થશે. 26 કે તેથી ઓછું એટલે 1.5 કે તેથી ઓછું. તેથી અહીં પણ એવું થશે કે કેપિટલ Z નો વિસ્તાર એ z1 થી ઓછો, બરાબર. પણ કેટલો ઓછો, ક્યાં સુધી? તો આપણે વક્ર મુજબ દર્શાવી શકીએ અનંત સુધી. ચલો ઇન્ફિનિટી મૂકી દઈએ. પણ આ ઇન્ફિનિટી તમે જાણો છો ધન ને ઋણ બને છે, તો કઈ ઇન્ફિનિટી? તો જો તો થી વધુ છે કે થી ઓછું? જો થી ઓછું કે થી વધુ હોય તો આપણે જાણીએ છીએ ઇન્ફિનિટીમાં પ્લસ કે માઈનસ હોય. તો અહીંયા જો થી ઓછું છે, ઓછું એટલે ડાબી બાજુ, તો ઋણ. તો અહીં આપણે દર્શાવે છે કે દિશા કઈ છે ખાસ, તેને કારણે પ્લસ કે માઈનસ મૂકવાના. z1 કે તેથી ઓછું, બરાબર. દિશા કઈ? ડાબી બાજુની. પણ કેટલું? તો કે અનંત સુધી, એટલે ઋણ ઇન્ફિનિટી લીધા. હવે એની કિંમત મૂકીએ તો અહીં ઋણ ઇન્ફિનિટી ની કિંમત તો એમનો જ રહેશે. અત્યારે અનંત છે એના માટે કેપિટલ Z એનો ક્ષેત્રફળ વિસ્તાર છે. z1 કોણ? તો 1.5. તો 1.5 કે તેથી ઓછા. ચલો આનું ક્ષેત્રફળ દર્શાવવાનું છે. તો ક્ષેત્રફળ હંમેશા ક્યાંથી? 0 થી. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, બિંદુનું ક્ષેત્રફળ હંમેશા 0 થી દર્શાવવાનું. તો જો આખું ક્ષેત્રફળ આપ્યું છે, વિસ્તાર આપ્યો છે ઋણ ઇન્ફિનિટી બિંદુ થી 1.5 સુધીનો બિંદુ. હવે આ થી ગણિતની ભાષા, આપણે થોડીક વાર આવી બધી વસ્તુઓ સીધી મગજમાં નહીં આવે. કેટલી પ્રેક્ટિસ કરીએ, વારે વારે આવી જ વસ્તુને જોઈએ રાખીએ તો જ આ વસ્તુ મગજને યાદ આવે, ઉતરે. પણ ક્યારેક તો એવું થાય એ મગજને સરખી ન સમજાણીએ તો ગમે ત્યારે ભૂલાઈ પણ જાય, વિસરી પણ જાય. તો શું કરીએ? એક કામ કરીએ, આપણે કોઈ સ્ટોક બિંદુઓના નામ આપણી રીતે બનાવી દઈએ, સ્થળના નામ લઈ લઈએ. જેમ કે ભાઈ રાજકોટ છે, રાજકોટના અંદરના જ વિસ્તારની વાત કરીએ તો પણ ચાલે, ફરવાલાયક સ્થળ હોય, બરોબર છે, અથવા મુખ્ય મથક હોય, સ્થળ હોય. જેમ કે રાજકોટની વાત કરીએ, રાજકોટના કોઈ એક છેડાથી આપણે અંદર એન્ટર થાય સિટીની અંદર, તો એમ તો ઘણા બધા છેડા છે, એમ તો તમે જાણો છો, બરોબર ને. એક તો ભાઈ ગોંડલ ચોકડી છે, ગ્રીનલેન્ડ ચોકડી છે, ભાવનગર ચોકડી છે, એક જામનગર ચોકડી છે. તો આ મુખ્ય સ્ટોપ થઈ ગયા. ચલો એક કામ કરીએ, બાયપાસની વાત કરીએ તો ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી, અમદાવાદ રોડ સુધી, બરોબર ને. તો એ બંને પોઈન્ટ એ બે સ્થળ થઈ ગયા, બરોબર. એની વચ્ચેનો વિસ્તાર, એનો કેટલા કિલોમીટર વિસ્તાર છે, અને આપણે ઉદાહરણ બનાવી લઈએ તો અહીં થઈ શકે જો 1.5 થી ઋણ ઇન્ફિનિટી સુધી, તો ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી, બરોબર. વચ્ચે કોણ આવે છે, કેટલું આવે છે, એ આખો એનો વિસ્તાર. તો એવું જ અહીંયા થશે. પણ દર્શાવશો કેમ સાહેબ? તો આપણે મેપ કરી નાખો, ગૂગલ મેપ મળી જશે, બરોબર ને. એમાં સેટેલાઇટ મોડ કરો, તમને બધું દેખાશે, બધી વસ્તુ સાચી. પણ એ તમે તૈયાર વસ્તુનો ઉપયોગ કરો છો, અહીંયા તમારે તૈયાર કરવાનું છે. તો ચલો તૈયાર કરીએ. 1.5 થી ઋણ ઇન્ફિનિટી સુધીનો વિસ્તાર કઈ રીતે દર્શાવો? તો કે બે રીત, એક આકૃતિ અને બીજું ગાણિતિક સ્ટેપ. તો પહેલા ગાણિતિક સ્ટેપ થી પણ લઈ શકાય અને ઊંધું આકૃતિ દ્વારા પણ મેળવી શકાય છે. તો પહેલા અહીં ગાણિતિક સ્ટેપ લઈએ છીએ, અને ગાણિતિક સ્ટેપની અંદર યાદ રાખવાનું, કોઈ પણ બિંદુનું ક્ષેત્રફળ હંમેશા ક્યાંથી દર્શાવવાનું થાય છે? 0 થી, બરોબર. તો ઋણ ઇન્ફિનિટી થી હું જ્યારે 1.5 સુધી પહોંચું તો શું વચ્ચે 0 આવે છે? હા, હવે કંઈક પ્રશ્ન થશે, વગેરે લાઈટ થશે. આકૃતિ યાદ કરો, આકૃતિમાં 0 ક્યાં હતા? વચ્ચે હતા. અત્યારે ઇન્ફિનિટી કેવા છે? ઋણ છે. ક્યાં હશે? ડાબી બાજુ. હા, 1.5 કેવા છે? પ્લસ. ક્યાં હશે? જમણી બાજુ. તો તમે ઋણ ઇન્ફિનિટી થી 1.5 જાઓ તો વચ્ચે 0 આવે? હા આવે. જો વચ્ચે 0 આવે તો બે બિંદુઓના ક્ષેત્રફળ વચ્ચે સરવાળો, બરાબર.
અને વચ્ચે 0 આવતા હોય તો 0 થી બે બિંદુને પહેલા અલગ દર્શાવી દેવાના. જેમ કે ભાઈ આપણે ગોલ્ડન ચોકડી થી ગ્રીન લાઈન ચોકડી જઈએ, બરોબર છે, તો વચ્ચે ઘણા બધા સ્ટોપ આવે છે, બરોબર. આપણે એક કામ કરીએ, બસ સ્ટેન્ડ લઈએ, બસ સ્ટોપ, બરોબર છે, તો ગોલ્ડન ચોકડી થી બસ સ્ટોપ અને બસ સ્ટોપ થી ગ્રીન લાઈન ચોકડી, બરોબર કે નહીં. તો અત્યારે મુખ્ય મથક તરીકે આપણે લઈ શકીએ છીએ બસ સ્ટોપ, તો એ આપણું શૂન્ય સ્થાન. તો અહીં પણ એવું થઈ શકે છે ઋણ ઇન્ફિનિટી થી વિસ્તાર, અને કે શું વિસ્તાર ક્ષેત્રફળ કેટલું, તો કે 0 સુધી. તો આ આકૃતિનો અડધો ભાગ થઈ ગયો. હવે બીજો ભાગ, તો કે 0 થી લઈ અને 1.5 સુધીના વિસ્તારની સંભાવના, અને p of 0 less than or equal to capital Z less than or equal to 1.5. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એક વસ્તુ કે અહીં 0 થી 1.5 લઈએ છીએ એનો સમાવેશ થાય. હા, અહીં કેપિટલ Z એ વિસ્તાર દર્શાવે છે અને I ની સંભાવના, પણ આગળ એ સંભાવના છે. તો હવે ખાસ નોંધ, લખવાની પદ્ધતિ માટે તમને પહેલા માળખું દર્શાવી દીધું હતું, પણ હવે આ નોટ કરશો, બરોબર. જ્યારે પણ ઇન્ફિનિટી અનંત બિંદુ દર્શાવવાનું હોય ત્યારે અહીં or equal to સમાવેશ ન કરો, કારણ કે અનંત લક્ષ છે. તો અહીંથી આપણે શું કરશે, એને દૂર કરશે. પહેલા શું કામ લખ્યું હતું, માળખું છે દર્શાવવા માટે, તમારા માટે નવા સ્ટેપ હતા, એટલે બધા સ્ટેપ આ રીતે જ આગળ ફોલો કરવાના થાય છે એટલા માટે. ચલો, તો દરેક જગ્યાએ ઇન્ફિનિટી છે ત્યાંથી શું કરીએ, or equal to ને દૂર કરીશું. જ્યારે પણ અનંત બિંદુ આવે ત્યારે ત્યાં or equal to આપવાનું થતું નથી, ફક્ત ત્યાં સુધી જ એ નહીં, કેમ કે અનંતનો કોઈ સમાવેશ થતો નથી, કોઈનો અંત્ય બિંદુ નથી, તો એને આપણે સમાવેશ કેમ કરી શકીએ, એટલા માટે ત્યાં or equal to નહીં આવે. હવે આ બે બિંદુનો સમાવેશ કરે છે ઋણ ઇન્ફિનિટી સુધી અને 1.5 સુધી, તો બેનો શું થશે, સરવાળો. 0 થી અનંત સુધી અને 0 થી 1.5 સુધી, જેમ કે બસ સ્ટેન્ડ થી ગોલ્ડન ચોકડી સુધી અને બસ સ્ટેન્ડ થી ગ્રીન લાઈન ચોકડી સુધી. તો કુલ કરીએ તો શું થાય, તો કે ગોલ્ડન ચોકડી થી બસ સ્ટેન્ડ નું અંતર પ્લસ બસ સ્ટેન્ડ થી લઈ અને ગ્રીન લાઈન ચોકડી સુધીનું અંતર, તો કુલ અંતર થઈ ગયું ગોલ્ડન ચોકડી થી ગ્રીન લાઈન ચોકડી, બરોબર છે. તો આવું તમે તમારા ફેવરિટ સ્થળ પ્લેસીસ એના માટે બનાવી શકો છો, અથવા તો કોઈ સિટી, કોઈ વિલેજ જે છે એનો ઉપયોગ કરીને આ ઉદાહરણ બનાવી શકો છો, અને આ દરેક વખતે તમને કામ લાગશે. ચલો, તો હવે અહીંયા કિંમત લઈએ. તો કિંમત ક્યાંથી જોવાની, તમે જાણો છો, Z ટેબલમાંથી. તો ત્યાં લખીએ Z ટેબલ માંથી કિંમત જોતા. હવે જો તમારી સામે સ્ક્રીન ઉપર Z ટેબલ છે જ, બરોબર છે. પેલા Z ટેબલ જોઈએ તો એમાં કિંમતો તમારે જોવાની થાય છે. એમાં એક તો ઊભી હરોળ Z ની નીચે આપેલી કિંમતો, અને Z ની તમારી એક્ઝેક્ટ જો જમણી બાજુએ આગળ હેડરમાં જતી કિંમતો, આ બંને કિંમતો ભેગી થાય એ રીતે તમારે ત્યાં જોવાનું થાય છે. તો અત્યારે હવે આપણે ઋણ ઇન્ફિનિટીની કિંમત જોઈએ તો ભાઈ એ કિંમત તો કેવી છે, 0.5000, બરોબર. તો એની આપણે જોવાની આવશ્યકતા રહેતી નથી, એની તો કુલ કિંમત જે છે 0.5000 એમનામ જ રહેશે. પરંતુ 1.5 ની કિંમત જુઓ તો એ ક્યાંથી જોવાની છે, હા 1.5. હવે જો 1.5 માટે Z માં જો ઉપરથી નીચે તરફ આવો જી 1.5 લખેલા છે, હા, તો 1.5 ની કિંમત ત્યાંથી જોવાનું થશે શરૂઆત. પણ 1.5 પછી કાંઈ છે, એટલે કે સ્થળ છે, 1.5 પછી કોઈ બિંદુ કિંમત એવું કાંઈ છે, જેમ કે 1.51 52 1.59 એવું કાંઈ છે નહીં. તો ત્યાં 0, એટલે 1.5 નું શેમાં જોવાનું, બાજુમાં જો સૌથી પહેલું બિંદુ 0, તો 1.5 અને 0 ની સામે જે કિંમત આવે છે એ આપણું શું થઈ ગયું, ક્ષેત્રફળ. તો જો નોટ કરો, તમને એક ડાઉન એરો અને સાઇડ એરો થી જોવા મળે છે 1.5 ની 0 માં કિંમત કેટલી છે, 0.4332. તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીં નોંધ કરીએ. અહીં આવે છે 0.5000 પ્લસ અહીં કેટલા આવ્યા 0.4332, બરોબર કે નહીં. હવે સરળો કરી નાખીએ તો અહીં 0 ની પાછળ 3 બિંદુ એમનું લગાવી દઈએ, 5 4 9 થશે, તો 9335 જે આપણું ક્ષેત્રફળ, જે પૂછેલી કિંમતનું ક્ષેત્રફળ તૈયાર છે. જો શું પૂછેલું હતું, તો કે ભાઈ 26 થી ઓછી કિંમત હોય તે, તો 26 થી ઓછી કિંમત જેની સંભાવના 0.9332 તૈયાર. હવે એની આકૃતિ દર્શાવી દઈએ. તો ચલો આકૃતિ માટે સમિત વક્ર તૈયાર. ધન ઇન્ફિનિટી ઋણ ઇન્ફિનિટી, સેન્ટરમાં લંબ જ્યાં Z 0 હોય. આ વખતે Z1 જે 1.5 છે કેવા છે, પ્લસ કે માઈનસ, પ્લસ ક્યાં આવશે, જમણી બાજુના વિસ્તારમાં પ્રદેશમાં 0 કરતા વધુ આગળ
કેટલા પણ 0 થી ક્ષેત્રફળ જો 1.5 નું કેટલું છે 4332 તો પહેલા 0 થી ક્ષેત્રફળ દર્શાવો 0 થી 0.5 જ્યાં છે આખું તો 4332 અને સમથિંગ આ એરિયામાં નજીક ક્યાંય હશે તો આ Z1 કેટલા 1.5 તો આટલું ક્ષેત્રફળ એ થઈ ગયું 4332 પછી 0.5000 એ આ બાજુનું ક્ષેત્રફળ છે કુલ કેટલું થઈ ગયું 0.9332 તો આ આખો એરિયા 1.5 કે તેથી ઓછો એ આપણો વિસ્તાર એ આપણી સંભાવના જે કેટલો છે 0.9332 તો ઇન્ફિનિટી સુધીના વિસ્તારને આપણે આચ્છાદિત કરી દઈએ છીએ ચલો વિદ્યાર્થી મિત્રો આ આપણી સંભાવના તૈયાર થાય ની આકૃતિ હવે પહેલું પૂરું બીજું જો 14 થી વધુ હોય તેની સંભાવના ચલો મેળવીએ 14 કે તેથી વધુ હોય તેની સંભાવના કરીએ તો 14 થી વધુ હોય તેની સંભાવના તો x ની કિંમત 14 થી વધુ ચલો 14 થી વધુ એટલે તો આને લેસ ધેન આપવું કેવી રીતે આપશે જો તો અહીં લેસ ધેન નો ઉપયોગ કરવાનો આ તેથી બધે લેસ ધેન આપ્યા તો હવે આગળ બીજી કિંમતમાં શું આવે છે લેસ ધેન ચલો તૈયાર કરીએ લેસ ધેન કઈ રીતે મળશે તો 14 થી વધુ એ તમારો x છે એટલે x કેવો છે મોટો છે બરોબર કે નહીં તો આપણે આ રીતે લખી શકીએ કે 14 કે તેથી વધુ જો બરોબર કે નહીં x લેસ ધેન નથી ગ્રેટર ધેન છે કારણ ખુદ પોતે મોટા થશે અહીં તો 14 કે તેથી વધુ બરોબર ચલો ને z ચલમાં ફેરવતા z1 બરાબર x1 માઈનસ મ્યુ છેદમાં સિગ્મા જ્યાં x1 કેટલા છે 14 માઈનસ મ્યુ 20 વિચલન કેટલું છે 4 14 માઈનસ 20 માઈનસ 6 માઈનસ 6 ભાગ્યા 4 કરો 1.5 માઈનસ આવે છે ચલો માઈનસ 1.5 કે તેથી વધુ તેથી અહીં લખીએ આપણે z1 કે તેથી વધુ ક્યાં સુધી તો કે અનંત ઇન્ફિનિટી સુધી જેની કિંમત તો કે ભાઈ માઈનસ 1.5 કે તેથી વધુ ચલો હવે અહીં ઇન્ફિનિટી છે તો ઓર ઇક્વલ ટુ નહીં રાખીએ કેપિટલ Z લેસ ધેન ઇન્ફિનિટી તો 1.5 થી ઇન્ફિનિટી સુધીનો વિસ્તાર જે છે આપણે ક્ષેત્રફળમાં દર્શાવવાનો છે પણ 1.5 છે ઋણ હવે ઋણ થી ધન તરફ જાવ વચ્ચે કોણ આવે 0 બરાબર ને ગોંડલ ચોકડી થી ગ્રીન લાઈન ચોકડી જવું છે વચ્ચે બસ સ્ટેન્ડ એ રીતે ચલો રૂટ પ્રમાણેની વાત થઈ તો અહીં એ જ વાત થશે રૂટ પ્રમાણે બરાબર છે -1.5 થી આગળ ઇન્ફિનિટી ધન ઇન્ફિનિટી સુધી જાય છે તો ત્યાં 0 આવશે વચ્ચે બરાબર એમ તો ઋણ ઇન્ફિનિટી સુધી જાવ તો વચ્ચે 0 નહીં આવે કેમ કે 1.5 ઋણ જ છે તો અત્યારે અહીં -1.5 કે તેથી વધુ નું ક્ષેત્રફળ 0 સુધી પ્લસ કારણ વચ્ચે 0 આવ્યા એટલા માટે અને 0 થી લઈ અને ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ તો કિંમત z ટેબલમાં જોતા ચલો z ટેબલમાંથી કિંમત જોઈએ તો જો કિંમત હમણાં જોઈતી આપણે એ પ્રમાણે છે 1.5 નું મૂલ્ય કેટલું આવે છે ભાઈ 43 32 હવે ઋણ હોય કે ધન હોય ત્યાં તો આપણે ધન કિંમત જ પ્રાપ્ય છે તેથી -1.5 થી 0 નું ક્ષેત્રફળ 43 32 પ્લસ 0 થી ઇન્ફિનિટી નું ક્ષેત્રફળ 0.5000 તો અહીં જવાબ સરખો જ આવશે બંનેના ક્ષેત્રફળનો પરંતુ દિશા જુદી છે પ્રદેશ જુદો છે ખાસ ધ્યાન રાખવાનું તો અહીં 0.9332 વિદ્યાર્થી મિત્રો હવે અહીં જો આ જે છે 0.4332 એ કેવા લખવાનો થાય છે પ્લસ ફક્ત પ્રદેશનો ઋણ છે કિંમત તો ક્ષેત્રફળ એ સંભાવના છે હંમેશા ધન જ રહેશે અહીં આકૃતિ મૂકી દઈએ વચ્ચેના પ્લેસની અંદર સેન્ટરમાં 0 ધન ઇન્ફિનિટી ઋણ ઇન્ફિનિટી 0 થી 1.5 એ ઋણ છે કેટલું 43 32 તો આચ્છાદિત પ્રદેશ જે છે 0 થી z1 સુધીનો -1.5 અને ધન સુધીનો વિસ્તારનો 0.5000 તો સંપૂર્ણ વિસ્તાર 0.9332 આચ્છાદિત કરીએ
તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો 0.9332 -1.5 થી વધુ વિસ્તાર ઇન્ફિનિટી સુધીનો. તો અહીં બંને પ્રકારની સંભાવના તૈયાર છે. એક તો 26 થી ઓછી હોય તે અને 14 થી વધુ હોય તે. તો અત્યારે તમારે જે નવું શીખવાનું જે હતું આ લેક્ચરની અંદર મહત્વનો પાર્ટ, મહત્વનો ભાગ શું છે, થી ઓછું અને થી વધુ પ્રકારે કિંમત માટે Z1 ને Z2 તૈયાર કરવા, તો Z1 તૈયાર કરવા એટલે કે પ્રમાણિત ચલ તૈયાર કરો અને સંભાવના મેળવી. આની પહેલા ની વચ્ચેની કિંમત માટે બે બિંદુઓની વચ્ચે આવતી હોય એવી સંભાવના તૈયાર કરી. હવે કોઈ બિંદુથી વધુ અને કોઈ બિંદુથી ઓછા પ્રકારની સંભાવના તમે તૈયાર કરતા આજે શીખાશો. ચલો હજુ આગળ નવા લેક્ચરમાં કંઈક નવી કિંમત પ્રાપ્ત કરવાની થશે. ત્યાં સુધી મળીએ, તો આવજો.